અશુદ્ધ ચિત્ત મારું અને તમારું એટલા માટે હોઈ શકે કે ઈશ્વરને ન અર્પણ કરતા એ ચિત્ત ક્યાંક બીજે ગયું હોય, એટલે જ અશુદ્ધ થાય છે. આ ચિત્ત ક્યાંય ન જોડાય, કેવલ અને કેવલ પરમાત્મા સાથે જ જોડાય તો ભગવાન કહો કે જ્ઞાન કહો, આવે એમ કહો કે મળી ગયા એમ કહો કે અનુભૂતિ કહો, અઘરું છે. છેલ્લે નથી ઘણા ભક્તો ભક્તિ એટલી કરે, ગુણગાન ગાય, નામ સ્મરણ કરે, ધ્યાન કરે, બધું કરી થાકી જાય. પ્રભુ આ બધું કરીએ છીએ ત્યાં સુધી તો અમારું ચિત્ત તમારામાં રહે છે, પણ પાછું ક્યાંક ને ક્યાંક જતું રહે છે. પ્રભુ અમે જાણીએ છીએ કે આમ ન જોવાય, આ ન સંભળાય, અહીંયા ચિત્ત ન મોકલવું જોઈએ, છતાં જતું રહે છે. હવે થાકી ગયા પછી શું કે હવે તને ઠીક લાગે એમ કરે છે, હવે હું કઈ નહીં કરું. અને હકીકત છે યગુનું સાધન તે નહીં હોય. આ પ્રાપ્તિ છે ને માત્ર સાધનાથી નથી. સાધનાથી તો અમુક અંશ સુધી જ જવાય, અમુક કિલોમીટર જ કાપવાનો હોય, પછી તો કિલોમીટર કાપતો આવે. તમે સગુણની કથા લઈ લો તો એ આ અનુભવ બતાવ્યો છે. એક નિર્ગુણવાદીઓને ઈશારો બતાવ્યો છે કે ભરતજી ચિત્રકૂટ મળવા ગયા ને તે થોડેક સુધી જ ગયા, છેક ચિત્રકૂટ ન પહોંચ્યા, થોડેક જઈને અટકી ગયા, દંડવત કરીને પાહી નાથ કઈ પાઈ ગુસાઈ દંડવત કરતા હતા. લક્ષ્મણજી કીધું કે ભરત આવ્યો છે, અને પછી રામ સામેથી લેવા ગયા છે. બરબસ લીએ ઉઠાય, હૃદય સાથે લગાવી દીધા છે. આત્મા અને પરમાત્માનું મિલન છે. એ નિર્ગુણવાદીને ઈશારો કર્યો છે કે અહીં કૃપાની જરૂર છે, એ આવશે સામેથી. જ્ઞાન આવે છે, તમારે પ્રયત્ન નથી કરવાનો. પછી એવી રીતે સુદામાનું દ્રષ્ટાંત છે. ભલે પોરબંદર થી ચાલીને ગયા પણ છે કૃષ્ણ સુધી નહીં, અટકી ગયા છે. પણ નિમિત્ત ગમે બને, ચોકીદારે રોક્યા, ગમે એને રોક્યા હોય પણ ન ગયા. ભગવાન જ એમ કે છે કે હવે તું બહુ ચાલ્યો, હું એ જ રાહ જોતો હતો, હું તારી જ પરીક્ષા કરતો હતો કે તારી ચાલવાની ગતિ કેવી છે. બાકી તો મહાપુરુષો કહે છે એક ડગલું ચાલે ને તો ભગવાન કે હું 10 ડગલા ચાલું છું. કૃપા સાધ્ય છે આ વસ્તુ. એટલે પછી મૂકી દેવી પડે છે સાધના.